ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વતને મનુને કહ્યો હતો, અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો. હે પરંતપ, આ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્ત જ થઈ ગયો. તું મારો ભક્ત અને પ્રિયમ સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે. અર્જુન બોલ્યા, આપનો જન્મ તો આર્વાચીન હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણા વર્ષો પહેલાનો છે, એટલે કે કલ્પનાના આરંભે થયેલો છે. તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પનાના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો? શ્રી ભગવાન બોલ્યા કે હે પરંતપ અર્જુન, મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે. એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું. હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ, તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયામાંથી પ્રગટ થાવ છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકોને સમક્ષ પ્રગટ થાવ છું. સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાવ છું. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે. એમ જે માણસ તત્વથી જાણી લે તે દેહ છોડીને પુનઃજન્મ નથી પામતો, પણ મને જ પામે છે. જેમના રાગ, ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હોય, તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિર રહેતા હતા, એવા મારે આશ્રય રહેનારા ઘણાએ ભક્તો આ પહેલા પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે. હે પાર્થ, જે ભક્તો મને જોવા ભાવથી ભજે છે, હું પણ એને એવા જ ભાવથી ભજું છું, કેમ કે સૌ મનુષ્ય સર્વ રીતે મારામાં જ માર્ગને અનુસરે છે. આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે. આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું જ વાસ્તવમાં અકર્તા જાણ. કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતા. આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બંધાતો. પૂર્વ કાળના મુમુક્ષુએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર. કર્મ શું છે અને અકર્મ શું છે, તેનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે. માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને
તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ. કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે, તેમજ તે યોગી સમસ્ત કર્મ કરનારો છે, જેનામાં શાસ્ત્ર સંમત કર્મો કરવાના કે સંકલ્પ વિના થાય છે તથા તેના બધાએ કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી જાય છે. એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ તેમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો. તેને કસાયની ખેવના નથી. અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે, તેમજ સઘળી ભોગોની સામગ્રી જેણે પરિત્યાગ કરી દીધો છે, એવા સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ શોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે, તેઓ સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનારા કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી નથી બંધાતો. જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનારા મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે શત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે. હવન કરવું માટે દ્રવ્ય પણ બ્રહ્મ છે. બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી યજ્ઞમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે. સર્વસ્ત્ર બ્રહ્મ બુદ્ધિ કરવારૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનારા એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. બીજા કેટલા યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું સમ્યક પ્રમાણે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ કરે છે. અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે, તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દો વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે. અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકાતર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે. બીજા કેટલાય યોગીજનો આપાનવાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં આપાનવાયુને હોમે છે. તો અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે. આ સઘળાય જ્ઞાનો દ્વારા પાપનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનારા માણસ માટે તો
આ મનુષ્ય લોક પણ સુખદાય નથી, તો પરલોક ક્યાંથી સુખદાય હોય? આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયા છે. એ સર્વેને તું મનનું ઇન્દ્રિય શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને તેમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞથી અપેક્ષાને જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે. તથા હે પાર્થ, સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે, જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે. તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલા પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જોઈશ. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનારો હોય તો તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ. કેમ કે હે અર્જુન, જે રીતે ભળભળતો અગ્નિ ઘણા બધા ઈંધણો ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી યજ્ઞ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. જીતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે, અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ શયનગ્રસ્ત માણસ પરમાર્થી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન તો આ લોક છે, ન તો પરલોક છે, કે ન તો સુખ છે. હે ધનંજય, જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે, તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલા અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા. માટે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાત જનિત પોતાના સંશયને વિવેકરૂપી જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. ઇતિ શ્રી જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો 4થો અધ્યાય સમાપ્ત. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.